નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીનો 21 મહિનાનો સમયગાળો ઇમરજન્સી તરીકે ઓળખાય છે. નિહાળો વિશેષ અહેવાલ. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભલામણ પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ભારતીય બંધારણની કલમ 352 હેઠળ આંતરિક અશાંતિના આધારે કટોકટી લાગુ કરી હતી. તેને ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અને કાળો અધ્યાય માનવામાં આવે છે. આ ઐતિહાસિક ઘટનાના મુખ્ય કારણો અને અસરો અને તેના અંતની સંપૂર્ણ માહિતી અંગે આપણે વાતચીત કરીશું. જ્યારે ઇમરજન્સી લાગુ કરવાના મુખ્ય કારણો, અલ્હાબાદના હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો હતો તે મહત્વનો છે. 12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની 1971ની રાયબરેલી ચૂંટણીને રદ કરી હતી. કોર્ટે તેમને સરકારી મશીનરીનો ઉપયોગ કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 24 જૂને સુપ્રીમ કોર્ટે પણ શરતી સ્ટે આપ્યો હતો ને તેઓ વડાપ્રધાન રહી શકે છે, પરંતુ સંસદમાં મતદાન કરી શકશે નહીં. જેપી નડ્ડા, જય નારાયણ, ગુજરાતના નવનિર્માણ આંદોલન અને બિહારથી શરૂ થયેલા વિરોધ બાદ નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ વિપક્ષે દેશભરમાં સંપૂર્ણ ક્રાંતિનું આહ્વાન કર્યું હતું. દિલ્હીના રામલીલા મેદાનથી વિશાળ રેલીમાં જેપીએ ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગ કરી હતી અને પોલીસ તેમજ સેનાને સરકારના અનૈતિક આદેશો ન માનવા અપીલ કરી હતી. આર્થિક કટોકટી અને હડતાલ વચ્ચે મોંઘવારી, બેરોજગારી અને 1974ની ઐતિહાસિક રેલવે હડતાલને કારણે દેશમાં ભારે અસંતોષ ફેલાયો હતો. સરકારને લાગ્યું કે વિપક્ષના આંદોલનને કારણે દેશની અર્થવ્યવસ્થા અને સ્થિરતા જોખમમાં મુકાઈ રહી છે. તેને લઈને 25 જૂન 1975ની રાત્રે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રેની સલાહથી ઇમરજન્સીનો મુદ્દો તૈયાર કરાયો હતો. 25 જૂનની મધરાતે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ દેશમાં કટોકટી નાખી દેવામાં આવી હતી. કેબિનેટ મંત્રીને પણ તેની જાણ સવારે કરવામાં આવી હતી. 26 જૂનની સવારે ઇન્દિરા ગાંધીએ ઓલ ઇન્ડિયા રેડિયો પર દેશને સંબોધન કરતા કહ્યું હતું, રાષ્ટ્રપતિએ ઇમરજન્સી જાહેર કરી છે, આમાં ગભરાવાની કંઈ જરૂર નથી. જ્યારે ઇમરજન્સી દરમિયાન દેશની સ્થિતિ અને નાગરિકના અધિકારો સ્થગિત થઈ રહ્યા હતા, ત્યારે નાગરિકોના બંધારણીય મૂળભૂત અધિકારો કલમ 21 સહિત છીનવી લેવામાં આવ્યા હતા. અદાલતોના પાવર પણ સીમિત કરી દેવામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા, જેમાં જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને જ્યોર્જ ફર્નાન્ડીસ જેવા દેશના 1 લાખથી વધુ વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકરોની મીસા કાયદા હેઠળ ટ્રાયલ વગર ધરપકડ કરવામાં આવી હતી. સાથે સાથે અખબારો અને મીડિયા પર કડક સેન્સરશિપ લાદી દેવામાં આવી હતી. 25 જૂનથી રાત્રે જ દિલ્હીના મોટા અખબારોની વીજળી કાપી નાખવામાં આવી હતી. સરકારી અધિકારીની મંજૂરી વિના કોઈપણ સમાચાર છાપવા પર પ્રતિબંધ હતો. સંજય ગાંધી, ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી બંધારણ બહારના સૌથી શક્તિશાળી કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ વસ્તી નિયંત્રણ માટે દેશભરમાં અંદાજે 83 લાખથી વધુ લોકોની બળજબરીથી નસબંધી કરવામાં આવી હતી, જેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હીના તુર્કમાન ગેટ જેવા વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓ હટાવવા માટે બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. દેશમાં વધતા જતા આંતરિક દબાણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ થતી છબીના કારણે જાન્યુઆરી 1977માં ઇન્દિરા ગાંધીએ અચાનક લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી અને રાજકીય કેદીઓને મુક્ત કર્યા હતા. 21 માર્ચ 1977ના રોજ સત્તાવાર રીતે ઇમરજન્સી હટાવી દેવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને સખત પરાજય આપ્યો હતો અને ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી બંને પોતાની બેઠકો હારી ગયા હતા. પ્રથમ બિન કોંગ્રેસની સરકાર બની હતી. વિપક્ષી દળોએ ભેગા મળીને જનતા પાર્ટીની રચના કરી અને દેશમાં પ્રથમ વખત મોરારજી દેસાઈ વડાપ્રધાન પદ પર બિરાજમાન થયા હતા. ઇમરજન્સી પછી સત્તામાં જનતા પાર્ટી બેસતા બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. જનતા પાર્ટી સરકારે 1978માં 44મો બંધારણીય સુધારો પસાર કરતા આ સુધારા દ્વારા બંધારણમાં
રહેલા આંતરિક અશાંતિ એટલે કે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ શબ્દને બદલીને સશસ્ત્ર બળવો એટલે કે આર્મ રેબિલિયન કરવામાં આવ્યો હતો, જેથી ભવિષ્યમાં કોઈ સરકાર રાજકીય સ્વાર્થ માટે કટોકટીનો દુરુપયોગ ન કરી શકે. આ જે અહેવાલ હતો તે ઇમરજન્સી નામની જે ઘટના ઘટી હતી ઇન્દિરા ગાંધીના સમયમાં, તેનો સંપૂર્ણ અહેવાલ આપે નિહાળ્યો. કમેન્ટમાં જરૂરથી જણાવજો આ અહેવાલ વિશે અને તમારા વિચારો વિશે. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. પાનોલી જીઆઈડીસીમાં આવેલી ચિદાકાસ કંપનીનો ઝેરી ધુમાડાનો કારોબાર. ઝેરી ધુમાડાથી 1 કિલોમીટરના વિસ્તારના વૃક્ષો બળીને ખાક થઈ ગયા. પાનોલીમાં જે કંપનીનું કામ ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવાનું અને પર્યાવરણનું સંભાળ રાખવાનું છે, તે જ કંપની આજે પર્યાવરણ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ પાનોલી જીઆઈડીસીમાં આવેલી ચિદાકાસ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની. આ કંપનીની ચીમનીમાંથી નીકળતો ઝેરી ધુમાડો આસપાસના 1 કિલોમીટરના વિસ્તારમાં મોતનું તાંડવ મચાવી રહ્યો છે. આ કેમિકલના ઝેરી ધુમાડાની જીવલેણ અસર છે. કંપનીની આસપાસ આવેલી અન્ય કંપનીઓના ગ્રીન બેલ્ટના લીલાછમ વૃક્ષો અને છોડવાઓ બળીને ખાક થઈ ગયા છે. મોટા મોટા વૃક્ષો આજે મૃત અવસ્થામાં ઊભા છે. આ ગંભીર પ્રદૂષણને કારણે આસપાસની કંપનીઓના સત્તાધીશો પણ ફફડી રહ્યા છે, કારણ કે તેમના કામદારોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઝેરી ધુમાડાની આડઅસર માત્ર જીઆઈડીસી પૂરતી સીમિત નથી, પરંતુ પાનોલીમાંથી પસાર થતા અત્યંત વ્યસ્ત નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ પર્યાવરણના ફેફસા સમાન વૃક્ષો પણ આ પ્રદૂષણના કારણે સુકાઈને લાકડા બની ગયા છે. હાઈવે પર આવેલી હોટલના માલિકો અને ત્યાં રોકાતા મુસાફરો પણ આ કંપનીના પાપે ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે. સૌથી ભયાનક સ્થિતિ ભડકોદરા અને બાકરોલ ગામની છે. આ નિર્દોષ ગ્રામજનોના માથા પર દરરોજ આ ઝેરી ધુમાડો મંડરાતો રહે છે. માનવ જીવન અને પર્યાવરણ પર આની અત્યંત ઘાતક અસર દેખાવા લાગી છે. લોકો ગુંગળામણ અનુભવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ છે કે આસપાસની કંપનીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીમાં લેખિતમાં ફરિયાદો કરી છે, છતાં કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી. જીપીસીબી, ડીસ અને સીપીસીબી જેવી મોટી સરકારી સંસ્થાઓ આ પ્રદૂષણ ફેલાવતી કંપની સામે આંખ આડા કાન કરીને બેઠી છે. શું કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે? જો સમયસર ચિદાકાસ એન્વાયરો કંપની વિરુદ્ધ કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે અને ફેક્ટરી સીલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાનોલી અને તેની આસપાસના ગામોમાં શ્વાસ લેવા માટે શુદ્ધ હવા પણ નહીં બચે. તંત્ર જાગે અને આ પ્રદૂષણ ફેલાવતી કંપની સામે તાત્કાલિક એક્શન લે તે અનિવાર્ય છે. અને ખાસ નોંધવું જરૂરી એ છે કે હજારોની સંખ્યામાં જે વૃક્ષો બળીને ખાક થયા છે આ કંપનીના પ્રદૂષણના પાપે, તો તેની સામે જે પર્યાવરણને નુકસાન થયું છે તેનો પણ દંડ વસૂલ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા કરવામાં આવતા આપ પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે જે કેસ કરવામાં આવ્યો હતો તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જેથી આમ આદમી પાર્ટીએ આજે સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કર્યું હતું. અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલયથી ઇન્કમટેક્સ સર્કલ સુધી આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી ડૉક્ટર કરણ બારોટ, આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાકના ASAPના પ્રદેશ ધાર્મિક માથુકિયા, વિદ્યાર્થી પાકના અમદાવાદ શહેરના પ્રમુખ યાત્રિક પટેલ, માલધારી સેલના પ્રમુખ કિરણ દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ નેહા કેવલ રામાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજ માટે લડનારા, જળ જંગલ જમીનની રક્ષા કરવા માટે સતત સરકાર સામે લડનાર તથા ગુજરાતના યુવાનોનો અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્રના ભાગરૂપે કાયદાનો દુરુપયોગ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાથી ચૂંટણી જીત્યા છે ત્યારથી જ ભાજપને તેમને ડરાવવા ધમકાવવાની અને લોભ લાલચની અનેક કોશિશો કરી, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સામે ઝૂક્યા નથી, જેના કારણે ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરીને વારંવાર ચૈતર વસાવાને જેલમાં ખોટા કેસો કરીને પૂરી દે છે.
જેને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના મોટા નેતાઓ અને આગેવાનો દ્વારા આજે સપોર્ટ માર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુઓ આ સપોર્ટ માર્ચ યાત્રા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે. ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે. આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે. અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે. એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ. ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે. ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ. કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ. ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતાં વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ. ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ. આટકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ. જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ. પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી. અમે આમ આદમી પાર્ટી, ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છે. જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું. આ તાનાશાહી સામે ઝૂકવાના નથી. ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, એક પણ મત ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ચૈતર વસાવા સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ हैं. ચૈતરભાઈને મુક્ત કરો, ચૈતર વસાવા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ભારત માતા કી જય! સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર આમ આદમી પાર્ટીના નિરંજન વસાવાનો વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે મીડિયામાં નહીં, દીકરીના જામીન માટે હાઈકોર્ટ જાઓ. ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ મીડિયા સમક્ષ ભાજપ અને મનસુખ વસાવા સામે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે મનસુખ વસાવા મીડિયામાં નિવેદનો આપવા કરતાં પોતાના સમાજની દીકરીના જામીન માટે હાઈકોર્ટમાં પ્રયત્ન કરે તે વધુ યોગ્ય રહેશે. તેમણે કહ્યું હતું કે ભાજપ બેટી બચાવોના નારા આપે છે, પરંતુ તેમના સમાજની એક દીકરી 17 દિવસના બાળક સાથે જેલમાં છે, તે બાબતે ભાજપ મૌન છે. આગળ તેમણે આપ પાર્ટીના નેતા ચૈતર વસાવાનો બચાવ કરતા કહ્યું હતું કે ચૈતરભાઈ તમામ સમાજના પ્રશ્નો ઉઠાવે છે, જેના કારણે
તેઓ ભાજપના નેતાઓને ખૂંચી રહ્યા છે. નિરંજન વસાવાએ વધુમાં દાવો કર્યો હતો કે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતરભાઈના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીએ 500માંથી અંદાજે 400 બેઠકો પર જીત મેળવી હતી. આ સફળતાના કારણે ભાજપમાં અવ્યવસ્થા જોવા મળી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ફાયરિંગના કેસ અંગે તેમણે કહ્યું કે ચૈતર વસાવાએ ફાયરિંગ કર્યું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા FSL પાસે ઉપલબ્ધ નથી અને માત્ર આરોપોના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે કરવામાં આવેલ આ પ્રહારો બાદ હવે ભાજપ તરફથી શું જવાબ આવે છે તેના પર સૌની નજર રહેશે. રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મનસુખ વસાવા જે મીડિયામાં બાઇટ આપી અને જે આમ આદમી પાર્ટી પર અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાજી અને તમામ આગેવાનો પર જે આક્ષેપો કરે છે એ તદ્દન પાયા વિહોણા છે. છેલ્લા 3.5 વર્ષથી ચૈતરભાઈ જીત્યા છે ધારાસભ્ય, ત્યારથી GIDCનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, સ્કોલરશીપનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રશ્ન હોય, કોરિડોરનો પ્રશ્ન હોય કે સનદની જમીનનો, એ તમામ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. ત્યારે આ સાંસદ મનસુખ વસાવાને અમે કહેવા માંગીએ છીએ, જો તમને આદિવાસી દીકરીઓની એટલી બધી ચિંતા હોય તો આજે તમે બેટી બચાવો, બેટી પઢાઓની મોટી મોટી વાતો કરો છો. આજે એક દીકરી પ્રથમ ડિલિવરીમાં, હજુ એની તબિયતના પણ હજુ એ નહોતા અને 17 દિવસનું બાળક લઈને એ આજે જેલમાં છે અને એમની સાથે બીજી 2 થી 3 મહિલાઓ છે. આજે અમે તમને કહેવા માંગીએ છીએ, આ 17 દિવસનું બાળક એ અંગ્રેજો, જે ગોરા અંગ્રેજો હતા ને, એ અંગ્રેજો પણ આવું નહોતા કરતા. એમની અંદર પણ માનવતા હતી, પણ તમારી અંદર ભારતીય જનતા પાર્ટીનો જે એટલું બધું ઘમંડ છે, એના લીધે તમે એક કાળા અંગ્રેજો થઈને આજે આદિવાસી દીકરીઓ પર આટલો અત્યાચાર કરો છો. માસૂમ બાળકની પણ તમે ચિંતા કરી નથી અને તમે કહો છો અમે સરકારમાં પત્ર લખીશું, અમે સરકારમાં રજૂઆતો કરીશું. હમણાં હાઈકોર્ટમાં તારીખ પડશે, એ તારીખમાં એ દીકરીના તમે એક સાંસદ તરીકે જામીન રહેજો અને એ દીકરીને એને છોડાવજો. તો આજે દરેક સમાજના લોકો પણ કહેશે કે ખરેખર આ સાંસદ અને આ ભારતીય જનતા પાર્ટી આ દીકરીઓની ચિંતા કરે છે. આજે ચૈતરભાઈ પર 500 સીટોની જવાબદારી હતી. આ 500 સીટોમાં 400 સીટો આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતી. એ આ ભારતીય જનતા પાર્ટીમાં ના પેટમાં તેલ રેડાયું છે. એ ગમતું નથી. એના લીધે છેલ્લા 2 થી 3 મહિનાથી દર 4 દિવસે તારીખો અને ચૈતરભાઈ વસાવાએ જો ફાયરિંગ કર્યું હોય તો તેના FSL પાસે કોઈ પુરાવા તો હોવા જોઈએ. તો આજ દિન સુધી કોઈ પણ પુરાવા નથી અને જ્યાં 9 જે તમે ગુનેગારોને 7 વર્ષની સજા આપી છે, આ દીકરી એ શું ફાયરિંગ કર્યું હતું? એણે ખંડણી ઉઘરાવી હતી? તો તમે આજે 7 વર્ષની તમે સજાએ કરો છો. ભારતીય જનતા પાર્ટીમાં ઢગલો બંધ એવા નેતાઓ પડ્યા છે, એવા આગેવાનો પડ્યા છે જેમણે કેટલા મર્ડરો કરી નાખ્યા છે, રેપો કરી નાખ્યા છે. એમના એટલા મોટા ગુનાઓ છે, પણ તેમ છતાં આજે એ લોકોને છારવવામાં આવે છે. એટલે મારે મનસુખભાઈને કહેવું છે કે તમે બેટી બચાવો, બેટી પઢાઓની એટલી બધી ચિંતા કરો છો તો તમે આ દીકરીના તમે જામીન રહેજો. અને એક દીકરીની જો એટલી ચિંતા કરતા હોય અને મીડિયામાં તમે જે ખુલીને બાઇટ આપો છો, અમે સરકારમાં રજૂઆત કરીશું, એ સરકાર નથી સાંભળવાની. તમે ખાલી હાઈકોર્ટમાં તમે ખાલી એક જામીન રહેજો અને એ દીકરીને ન્યાય અપાવજો. તો અમને ખરેખર ખબર પડશે અને પ્રજાને ખબર પડશે કે ખરેખર મનસુખભાઈ વસાવા એ દીકરીઓની ચિંતા કરે છે અને એમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે, નહીં કે ખોટી મીડિયામાં ફાંકા ફોજદારી કરી અને પોતાની વાહવાહી મેળવવાનો. આ ચૈતરભાઈ પર જેટલા પણ ગુનાઓ એ થયેલા છે એ તમારા લોકોના કારણે થયેલા છે, કેમ કે ચૈતરભાઈ આટલું સરસ તમામ સમાજના મુદ્દાઓ ઉઠાવે છે, તમામ સમાજનો અવાજ બને છે. એ તમને લોકોને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહ્યું છે. તમારે એ માટે તમે એમને આડકતરી રીતે આવા ખોટા કેસોમાં ફસાવી અને એમને દબાવવાનો તમે પ્રયત્ન કરો છો. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી. જય હિન્દ, જય ભારત. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું.
ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.